હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ બતાવી દાયરાની તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને તમે વિસ્તારમાં પડેલા હે આજે ઇવનિંગથી કી વ્લોગ સ્ટાર્ટ થયો તો એક સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે. તો તમે બ્લોગમાં બનાવી જો કન્ટિન્યુ, તો તમે બધાની પણ દેખાજો કામ બને. જો પછી ક્યાંય કામ બનાવી પણ તમે વસ્તુ જોવાનું ગેસ્ટ કરજો, કોણ ગેસ્ટ કરે કે એ જોઈએ. ને નહીં ગેસ્ટ કરે શકો તો પછી હું વ્લોગમાં કહેવાની છે, તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ બનાવી જો. તો જો આવી બધી વસ્તુ ઘાટીને અમુક વસ્તુ અંદર હે પછી તમને એ ઘાટીને દેખાડ્યું. ફુદીનો કહેવાય, સ્મેલ મસ્તી આવે, સુગંધ, એટલે વાત પૂછોમાં ઘરનો ફુદીનો હે. જેટલી પણ તમે શાકભાજી બધી જોયો ને એ બધી ઘરની જ છે. જેટલા પણ શાકભાજી જોઈએ બધા અમારા ઘરના જ છે, ખેતરના. અને પાણીમાં હાથ લેતો ડાતો પણ ધોવા પડે અહીંયા બધે દૂર દૂર છે એટલે. ચાલો બ્લોગમાં આગળ કન્ટિન્યુ બનાવી જો ને વસ્તુ જો તમે કીજો કે કામ બને નહીં, કારણ કે થોડોક આવી ગયો તો આવે જ ગયો હે ને અમુકને નહીં આવે તો ગેસ્ટ કરજો. જ્યાં સુધી ગેસ્ટ કર્યો જો ગેસ્ટ થઈ જાય તો ઠીક, ને પછી હું આગળ બ્લોગમાં તમને બધા કહેવાની જ છે. ચાલો આપણી શરૂઆત કરી દઈએ. ત્યાં જો ગાજર ને બીટ ને ઉપાડીને આવ્યો તેની આપણે ધોઈ નાખીએ ને પછી તમને બધાને મળીએ. જો વસ્તુ બધી તો જાય અમે આવ્યા વાલો રપડાવવા. બધું બકાલો એકઠા કરીએ પછી તમને દેખાય કામ બનાવીએ. ને કંદોયા નાના હે ને અમે હેલ્પર હે, નવા હે કંદોયા. તો વાલો રપડાવીએ જો આકોરા અમે હે જોયું માંથી પાકોરા કોક કોક જ છે. તો પૈસા લેતે કોઈ કેમ કે અમે દુકાન તો તારે જો કંદોયા છે 3-4 જણા, જઈ માસી, હું, પછી જીવો મામું અને બીજા બધા પાઠ ને કૃપા ને એ બધા કાપકૂટમાં હે. જો કંદોયા વધેગા ને અમારે હે ને આ પ્લાન્ટ તો ખીહર માથે બનાવવાનું. એ ખીહરનું નામ લીધું હે એટલે તમને બધાની ખબર જ પડે ગઈ હે ઉત્તરાયણનું આપણે લીધું એટલે. આ અમારે બધાનો પ્લાન હતો ઉત્તરાયણ માથે બનાવવાનો, પણ મહેમાન આવ્યા હતા કે હાલો આજે જ બનાવી નાખીએ, ઉત્તરાયણ પહેલાં આપણી બનાવી નાખીએ. તો અટાણે જ અમારી ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ. તો અટાણે અમે બનાવીએ ઊંધિયું. અટાણે જો બધી અમે વસ્તુ કાપી લીધી ને ઓલી કરી લીધી ને અટાણે લસણ આદુ મરચાંની પેસ્ટ બનાવે ને પછી આપણી કરી વઘારવાની શરૂઆત. તો આ તમને જોવા મળશે ગુજરાતી કાઠિયાવાડી ઊંધિયું. તમે કઈ રીતના એમાં 1-2 વસ્તુ ને તટાણે મોડું થઈ ગયું હતું ને મોડું પ્લાન બન્યું, નકર તો એ જે 1-2 વસ્તુ આવે જતી કે નહીં. જેટલું બકાલું નાખો ને એટલું ઓછું ઊંધિયામાં. ના સ્પેશિયલ છે ને આ વસ્તુ અમે ઊંધિયું હે ને ઉત્તરાયણમાં હોય ને હોય જ. પણ અમારે ઉત્તરાયણમાંથી બનાવવું તો મહેમાન આવે ગયા પછી વાતમાં કીધું કે હાલો આજે જ આપણે બનાવી નાખીએ કે ઊંધિયું કે. તો તમે જો હાલો તમને આજ જોજો ઊંધિયાની રેસીપી. તો હાલો તમને બધાને દેખાડીએ. કોરી નાખવી ને કોરી નાખવી તો જો બધી શાકભાજી મોરેને અમે તૈયાર કરી લીધી ને વાકની વઘાર કર્યું ચાલુ.
રાઈ જીરું હિંગ નાખીને આમાં નાખી દીધું આદુ મરચાં લસણની પેસ્ટ, લીલું લસણ ને ડુંગળી, कट्टा ले लेते थे साली साली पसा पसा कट्टा पेड़ा आता हमारे તો જો હળદર, મીઠું, ધાણા જીરું ને ચટણી નાખી દીધી. તો ટમેટા નાખી દીધા ને એ બધી શાકભાજી નાખી હતી આપણી એના અંદર, બીટ ને રીંગણા ને ગાજર ને જેટલી શાકભાજી નાખો એટલી ઓછી આમાં, ને અમુક એક બે વસ્તુ ને સ્ક્રીપ કરી નાખી અમે, બટેટા ને વાલો ગવાર ને વટાણા નાખી દીધા અમે. હાંસી લેવા તો એ થોડોક ગરમ મસાલો એડ કરી દઈએ. એના વગર ટેસ્ટ જ ન આવે ગોઠવી વગર. તો આ લે ગોટા બનવાની તૈયારી. મેથી ને સણા લોટ ને ધાણા નાખે. આમાં જો પાણી નાખી દીધું ને થોડીક વાર સડવા દઈએ ને. તો જો ગોટા બનાવવાનો તો તૈયાર કરી લીધું. હા નાખી દીધું પાણી. તો જ્યાં ગોટા બનાવવાની તૈયારી હે, બધે મસાલો ને એડ કર્યો તો હળદર ને ધાણા જીરું ચટણી ને ઓલું મેથી ને ધાણા ને લીંબુ ને થોડોક સાંજીના ફૂલ ને નાખે ને આગળ બનાવી ગોટા એના. તો જો અમે ગોટા બનાવી ઊંધિયા નાખવા હતું થઈ. તમે ગોટા બનાવી લીધા ને એવા લઈને તરવાનું કામ. સોટે ગયો खालोगरी ગચકનું છૂટે જાય ને એમાં. તો આપણા જો ગોટા તરાયા. કરવાનું હાલે રેડી ને બનાવી પૂરી. તો આ જો પૂરી વણતા જાય મામી ને માસી હે તરતા જાય ને આપણી બ્લોગિંગ કરતા જાય.
પૂરીને ઊંધિયું ખાવાની મજા આવે. જો કે ગુજરાતમાં ખીહેરની બધે જડતા જ હોય. ગુજરાતની ફેમસ વસ્તુ એ ઊંધિયું. જો આ પૂરી તરાતી જાય ગરમા ગરમ. તમારે કોઈને ખાવું હોય તો તમે પૂછ્યો તો તમે ખાઈ લીધું. ત્રણ બે નાખ્યો તો ત્રણ છે. હે જીવા જયશ્રી નું કઈ ને હા ભગવાન મંદિર બેહાય ના ના સામાન લઈ જોઈએ. તો જા ઊંધિયું બનાવી લીધું માસી. ને આમાં એવું નાખીએ ધાણા એડ કરીએ. આજ જો મહેમાન હતા તે પછી આજ બનાવ્યું સ્પેશિયલ. જો અમારી ગુજરાતની ફેમસ પ્રખ્યાત વસ્તુ છે એ ઊંધિયું ને પૂરી. હાલો તમારે કોઈને ખાવી હોય તો. જોકે ખીહેરમાંથી તો બનતી જોઈ તમે હરેક દુકાનની જોઈને તમે પાર્સલ હાટું હવે એવું થતું હોય. એ ઊંધિયું મારું પ્રખ્યાત છે ગુજરાતનું કાઠિયાવાડી સ્ટાઇલનું ફેમસ. આજ જો ઊંધિયું બનાવ્યું મહેમાન આવ્યા હતા ને અટાણે જો ખાવા બેહેગા ને મમ્મી થોડાક બાકી અટાણે બનાવતા હતા એ બાકી હતી ખાવા બેહે. ગરમા ગરમ પૂરી ઉતરે ને ઊંધિયું ઉતરતી. હાલો તમારે કોઈ નહીં ખાવા હોય તો. આઈ હોપ તમને બધાને ઊંધિયાનો બ્લોગ પસંદ આવ્યો. અહીં છે અમારા કાઠિયાવાડી ઊંધિયું જે ફેમસ છે બધાને ગુજરાતની ફેમસ ડિશ કે એ છે. તો આઈ હોપ તમને આ બધાનો બ્લોગ પસંદ આવ્યો હશે. અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો. અને તમે કોઈ ખાધું કે નથી ખાધું, તમે કઈ રીતના બનાવો એ પણ કમેન્ટમાં કહીજો. તો બસ આ જ હતું બનતા. આઈ હોપ તમને બધાને પસંદ આવ્યો હે. બીજા વ્લોગમાં આપણે બધા મળ્યું. બાય બાય, ટેક કેર.